મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી છે। સંતરામપુર, લુણાવાડા સહિતના તાલુકાઓમાં ધુમ્મસ છવાયો છે। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ। ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ થયો। ગાઢ ધુમ્મસના આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો જ પ્રકારે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગાઢ ધુમ્મસ છવાયું છે ને જેને કારણે લોકોને હાલાકી સર્જાઈ રહી છે। ધુમ્મસના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જેને કારણે વિઝિબિલિટી ઘટી હતી। વાતાવરણમાં અચાનક પલટો આવતા ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું, જેને કારણે વાહન ચાલકોને પણ હાલાકી સર્જાઈ હતી। ગાઢ ધુમ્મસની જાણે કે ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે મહીસાગરમાંથી સામે આવ્યા છે। વહેલી સવારથી આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી પણ ઘટી છે। સંતરામપુર, લુણાવાડા સહિતના તાલુકાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ હતી। ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીનો પણ અહેસાસ થયો છે। ગાઢ ધુમ્મસના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઠંડીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે। તેને કારણે હવે વાહન ચાલકોને પણ રોડ રસ્તા પર વાહન હંકારવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। હાલ શું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યાં? જી નેહા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। કહી શકાય કે જિલ્લાના સંતરામપુર તેમજ લુણાવાડાના અન્ય તાલુકામાં વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણને લઈને વિઝિબિલિટી ઘટી હતી। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેની સામે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અતિ તીવ્ર ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે। ઠંડા પવન સાથે હાલ લુણાવાડાની આસપાસનું જે વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું છે। જી નેહા। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડી વધી છે। 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। 8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, તો સાથે રાજકોટમાં પણ 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યભરમાં ઠંડીનું વધુ એક મોજું છે તે શરૂ થઈ ચૂક્યું છે। છેલ્લા 4 દિવસથી રાજ્યભરમાં વાતાવરણ એટલે કે ઠંડી છે તે સતત વધતી જોવા મળી રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન પણ 14 ડિગ્રી છે તે પહોંચ્યું હતું, તો નલિયાનું તાપમાન હવે સિંગલ ડિજિટમાં છે તે પહોંચી ગયું છે। 8 ડિગ્રી જેવું તાપમાન છે તે નલિયાનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ઠંડીની સાથે સાથે ઠંડા પવનો છે તે પણ રાજ્યભરમાં છે તે ફૂંકાઈ રહ્યા છે ને તેને કારણે શીતલહેર જેવો માહોલ છે તે રાજ્યમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। સાથે સાથે મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા 120 કલાક એટલે કે 2 દિવસ સુધી છે તે વરસાદની પણ આગાહી, છૂટાછવાયા વરસાદની આગાહી પણ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે ઠંડીની જો વાત કરવામાં આવે તો જે રીતના સતત જે છે તે હાલ જે છે તે ઠંડી જોવા મળી રહી છે। પૂર્વીય વિસ્તારોની અંદર જે પવન ફૂંકાઈ રહ્યા છે તેને કારણે આ ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે। નલિયાની જો વાત કરવામાં આવે તો 8 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ હાલ 14 ડિગ્રી અને મધરાત્રિના સમયે 13 ડિગ્રી જેવું તાપમાન છે તે પહોંચી જઈ રહ્યું છે। સાથે સાથે અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ હવે અમરેલી હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, તમામ વિસ્તારોની અંદર સિંગલ ડિજિટની અંદર છે તે હાલ જે તાપમાન છે તે જઈ રહ્યું છે। લોકો ઠંડીનો પ્રકોપ છે તે જોઈ રહ્યા છે ને ખાસ કરીને જે બરફી વર્ષા થઈ રહી છે, હિમવર્ષા થઈ રહી છે, તેને કારણે પણ આ ઠંડા પવનો પૂર્વીય વિસ્તારના આવી રહ્યા છે ને તેને કારણે જે એક શીતલહેર છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।